जय श्री कृष्ण विद्यार्थी मित्रों। तो लास्ट टाइम આપણે વાત કરી હતી ઇન્ટ્રોડક્શન ઓફ એમિનો એસિડ, બરાબર। ત્યારબાદ એસેન્શિયલ અને નોન એસેન્શિયલ એમિનો એસિડની વાત કરેલી હતી, બરાબર। લાસ્ટ સેમેસ્ટર 6 ની અંદર આ ચેપ્ટર એમિનો એસિડ હતું, ત્યારબાદ આ ન્યૂ સિલેબસની અંદર આને સેમ 5 માં કન્વર્ટ કરેલું હતું, બરાબર। મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે। ત્યારબાદ આજે આપણે જોશું ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ, બરાબર। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। લાસ્ટ ટાઈમ ગયા વખતે એક્ઝામમાં હતું આ, અને આ વખતે સેમ 6 ની અંદર 2 વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। તો આની વિશે આપણે વાત કરીએ, ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ। તો શું કહેવા માંગે, તો કે અત્યાર સુધીની અંદર 100 કરતાં પણ વધારે આલ્ફા એમિનો એસિડ આઈડેન્ટિફાઈ થયેલા છે, બરાબર। અને એની અંદર 25 આલ્ફા એમિનો એસિડ કેવા ફોર્મમાં આવેલા છે, તો કે એને આઇસોલેટેડ એન્ડ પ્યોર ફોર્મની અંદર આપણે કરેલ છે, બરાબર। તો આની વિશે આપણે લખીએ, now nowadays more than 100 alpha amino acid are identify among this 25 alpha amino acid can be isolated in pure form, બરાબર। 25 આલ્ફા એમિનો એસિડ કેવા ફોર્મમાં આવે છે, પ્યોર ફોર્મમાં। એની અંદર તો કે આપણે કહીએ હજુ પણ among them only 20 alpha amino acid take part many of protein compound। શેનો ભાગ છે, તો કે પ્રોટીન કમ્પાઉન્ડનો ભાગ છે, બરાબર। ત્યારબાદ આપણે વાત કરેલી છે કે 25 માંથી 20 તો ક્યાં, તો કે પ્રોટીન કમ્પાઉન્ડની અંદર પાર્ટ આવેલા છે। આ 20 ની અંદર આપણે ડિવાઈડ કરીએ તો 20 આલ્ફા એમિનો એસિડની અંદર 18 આલ્ફા એમિનો એસિડ એવા છે કે જેની અંદર પ્રાઇમરી એમાઇન આવેલો છે, અને બાકીના 2 છે કેવા ફોર્મમાં છે, તો કે સેકન્ડરી એમાઇન। પ્રાઇમરી એમાઇન અને સેકન્ડરી એમાઇનની વાત કરીએ તો આપણે અહીંયા કહી શકીએ among these 20 alpha amino acid 18 alpha amino acid contain primary amine, मतलब કે क्या ફોર્મમાં હોય છે, પ્રાઇમરી એમાઇન એટલે કે NH2, while remaining 2 alpha amino acid contain secondary amine, मतलब કે क्या ફોર્મમાં હોય, આવી રીતના NH, બરાબર। मतलब કે 20 માંથી 18 આલ્ફા એમિનો એસિડ એવા છે કે જેની અંદર પ્રાઇમરી એમાઇન ફંક્શનલ ગ્રુપ છે, જ્યારે 2 એમિનો એસિડ એવા છે કે જેમાં સેકન્ડરી એમાઇન છે। ફોર એક્ઝામ્પલ એ 2 ક્યાં, તો કે એના વિશે આપણે વાત કરીએ। આનું નામ થાય
NH मतलब કે આ સેકન્ડરી એમાઇન કહેવાય. આને કહેવાય આલ્ફા એમિનો એસિડ, જેનું પોપ્યુલર નામ છે પ્રોલિન. બરાબર. હવે ફર્સ્ટ, ત્યારબાદ સેકન્ડ. પણ સેકન્ડરી એમાઇન કહેવાય. તો અહીંયા પોઝિશન ઉપર શું આવેલું હોય? OH ગ્રુપ. આને કહેવાય, આને પણ આલ્ફા ઇમિનો એસિડ જ કહેવાય. આનું નામ બને હાઇડ્રોક્સી પ્રોલિન. બરાબર. તો આ હતું ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડમાં કેટલા. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે જેની અંદર ક્લાસિફિકેશન કઈ રીતના આપણે કરીએ તો કે નેચર એન્ડ ફંક્શન. તો અહીંયા લખી શકીએ ધ એમિનો એસિડ are classified as two ways. બરાબર. બે રીતના તમે એને ક્લાસિફિકેશન કરી શકો. ક્યાં તો કે નેચર એન્ડ ફંક્શન. તો ક્લાસિફાઈડ કરીએ આપણે એમિનો એસિડ. બરાબર. ક્યાં તો આપણે કીધેલું છે નેચર અને બીજું છે આપણે ફંક્શન. તો નેચર વાઇઝ આપણે કહીએ તો નેચર વાઇઝ કઈ રીતના આવે તો કે ન્યુટ્રલ એમિનો એસિડ. નેચરનો આર ફર્ધર ક્લાસિફાઈડ કરીએ ન્યુટ્રલ એમિનો એસિડ. ત્યારબાદ એસિડિક એમિનો એસિડ. થર્ડ બેઝિક એમિનો એસિડ. બરાબર. તો ન્યુટ્રલ એમિનો એસિડનો મિનિંગ શું થાય તો કે ન્યુટ્રલ એમિનો એસિડનો મતલબ થાય કન્ટેન વન એમિનો ગ્રુપ એન્ડ વન કાર્બોક્સિલિક ગ્રુપ. અહીંયા લખી શકીએ આપણે તો કે કન્ટેન વન એમિનો ગ્રુપ, એમિનો મતલબ કે NH2 ગ્રુપ એન્ડ વન કાર્બોક્સિલિક ગ્રુપ. તો આને શું કહીશું આપણે ન્યુટ્રલ એમિનો એસિડ. મતલબ કે કાર્બોક્સિલિક એસિડ અથવા કે NH2 અને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપની સંખ્યા કેવી હોય તો કે એક સરખી. તો આને શું કહેવાય આપણે ન્યુટ્રલ એમિનો એસિડ. બરાબર. આના એક્ઝામ્પલની આપણે વાત કરીશું પછી. ત્યારબાદ આપણે વાત કરીશું એસિડિક એમિનો. તો આની અંદર શું લખશું આપણે તો કે કન્ટેન વન એમિનો ગ્રુપ એન્ડ ટુ કાર્બોક્સિલિક ગ્રુપ. કાર્બોક્સિલિક એટલે કે COOH ગ્રુપ. મતલબ એસિડની સંખ્યા વધારે તેને શું આપણે શું કહીશું એસિડિક એમિનો એસિડ. બરાબર. એસિડિકમાં કોની સંખ્યા વધારે હશે તો કે કાર્બોક્સિલિક એસિડની સંખ્યા વધારે હશે ગ્રેટર ધેન NH2. બરાબર. એવી રીતના આપણે વાત કરીએ બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડની અંદર કન્ટેન ટુ એમિનો ગ્રુપ.
मतलब કે NH2 ગ્રુપ એન્ડ 1 કાર્બોક્સિલિક ગ્રુપ COOH ગ્રુપ. તો અહીંયા લખી શકીએ આપણે NH2 ગ્રેટર ધેન COOH. મતલબ આમાં NH2 ની સંખ્યા કેવી હશે? વધારે હશે. જ્યારે એસિડિકની અંદર કાર્બોક્સિલિક ગ્રુપની સંખ્યા કેવી હોય? તો કે વધારે. અને ન્યુટ્રલની અંદર બંને કેવા હોય? સેમ. બરાબર. અને આપણે એક્ઝામ્પલની વાત કરીએ આપણે તો ન્યુટ્રલની અંદર એક્ઝામ્પલમાં આપણે લખીએ કે જેની અંદર એમિનો અને કાર્બોક્સિલિક ગ્રુપની સંખ્યા કેવી હોય? સેમ. ફોર એક્ઝામ્પલ આપણે લખી શકીએ NH2 CH2 C ડબલ બોન્ડ OH. બરાબર. જો અહીંયા કાર્બોક્સિલિક એસિડ એક અને NH2 ગ્રુપ પણ એક, આનું નામ શું થાય? તો કે આનું નામ થાય ગ્લાયસિન. બરાબર. અને દરેક એમિનો એસિડનો એક પર્ટિક્યુલર કોડ હોય. તો આનું કોડની અંદર આપણે લખી શકીએ GLY અથવા ખાલી G. બરાબર. તો આનો મતલબ થાય ગ્લાયસિન એટલે GLY અથવા ખાલી G લખો એટલે પણ શું થાય? ન્યુટ્રલ એમિનો એસિડ. બરાબર. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ CH3 CH C ડબલ બોન્ડ OH NH2. બરાબર. આનું નામ છે એલેનાઇન. બરાબર. આની અંદર પણ તમે જો એક એમિનો ગ્રુપ અને એક કાર્બોક્સિલિક ગ્રુપ. બરાબર. એલેનાઇનનો કોડ આપણે લખીશું હવે ALA તો ખાલી કેપિટલમાં એ લખો, મતલબ શું થાય? એલેનાઇન. ત્યારબાદ એસિડિક એમિનો એસિડનું ક્લાસિફિકેશનમાં એસિડમાં કાર્બોક્સિલિક એસિડની સંખ્યા કેવી હોય? તો કે વધારે હોય. તો આની અંદર કેટલા હોય કાર્બોક્સિલિક એસિડ? તો કે 2 હોય. ફોર એક્ઝામ્પલ આપણે લખી શકીએ C ડબલ બોન્ડ OOH. બરાબર. C ડબલ બોન્ડ OH CH2 CH C ડબલ બોન્ડ OH NH2. બરાબર. અહીંયા પણ C ડબલ બોન્ડ OH અને અહીંયા પણ C ડબલ બોન્ડ OH. તો આનું નામ થાય એસ્પાર્ટિક એસિડ. શું નામ થાય? એસ્પાર્ટિક એસિડ. આનો કોડ થાય ASP. બરાબર. એને કહીશું D. ફોર એક્ઝામ્પલ અહીંયા CH2 ની અંદર હજી એક CH2 મૂકી દઉં તો આવું થાય નામ C ડબલ બોન્ડ OH CH2 CH2 CH C ડબલ બોન્ડ OH NH2. બરાબર. તો આનું નામ થાય ગ્લુટામિક એસિડ. નામ શું થાય આનું? ગ્લુટામિક એસિડ. બરાબર. ગ્લુટામિક એસિડને આપણે GLU અથવા E વડે દર્શાવે. બરાબર. તો આની અંદર તમે જો અહીંયા પણ COH કેટલા છે? 2 સંખ્યા છે. તો આને કહીશું એસિડિક એમિનો એસિડ. ત્યારબાદ વાત કરીએ બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડની અંદર તો કે NH2 ની સંખ્યા વધારે. ફોર એક્ઝામ્પલ એક વાત કરીએ આપણે NH2. બરાબર. કાર્બન ડબલ બોન્ડ NH. ત્યારબાદ યાદ રાખો CH2 કેટલી વખત? તો કે 3 વખત લખવાનું. CH2 3 times CH NH2 C ડબલ બોન્ડ OH. બરાબર. તો અહીંયા NH2 ની સંખ્યા કેટલી વખત છે? 2 વખત. આનું નામ થાય આર્જેનિન. બરાબર. એટલે કહીશું કોડ થાય ARG. બરાબર. એવી રીતના આપણે લખી શકીએ લાઇસિન. લાઇસિન કઈ રીતના લખાય? તો કે NH2 CH2 કેટલા ટાઈમ? તો કે 4 ટાઈમ. CH2 4 ટાઈમ CH C ડબલ બોન્ડ OH NH2 અને કહીશું આપણે લાઇસિન. બરાબર. LYS. તો હતું ક્લાસિફિકેશન ઓફ નેચર વાઇઝ. બરાબર. તો આ નેચર વાઇઝ ક્લાસિફિકેશન ભણી ગયા. ત્યારબાદ આપણે જોવાનું છે ફંક્શન વાઇઝ. બરાબર. તો ફર્ધર આપણે ક્લાસિફિકેશન કેનું કરશું? ફંક્શન વાઇઝ. તો એમિનો એસિડનું આપણે ક્લાસિફિકેશન નેચર વાઇઝ કરેલું છે. ત્યારબાદ એસિડનું ક્લાસિફિકેશન આપણે કરીએ ફંક્શન
બરાબર. તો ફંક્શન વાઇઝ ક્લાસિફિકેશનમાં જોઈએ આપણે. ફર્સ્ટ, એલિફેટિક એમિનો એસિડ. એલિફેટિક એમિનો એસિડ, બરાબર. એલિફેટિક એમિનો એસિડ મતલબ કે જેની અંદર એક પણ સાયકલ ના આવેલી હોય એને શું કહેશું આપણે? એલિફેટિક. ત્યારબાદ આવશું આપણે એરોમેટિક એમિનો એસિડ, અને લાસ્ટ હિટ્રોસાયકલ અથવા હિટ્રોસાયક્લિક એમિનો એસિડ. હિટ્રોસાયક્લિક એમિનો એસિડ. હિટ્રોસાયક્લિક એમિનો એસિડ ની અંદર કયા કયા હિટ્રો એટમ હોય? તો કે સલ્ફર હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય અને 5 મેમ્બર રિંગ હોય. બરાબર. તો આની અંદર આપણે જોશું એલિફેટિક, એરોમેટિક અને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. એલિફેટિક આપણે ભણી જ ગયા. આની અંદર આપણે લખી શકીએ ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ એક્ઝામ્પલ, કોમન એક્ઝામ્પલ ભણી ગયા આપણે. NH2 CH2 C ડબલ બોન્ડ હોય. તો આની અંદર એક પણ સાયકલ નથી આવેલી એટલે આનું નામ થાય ગ્લાયસિન. બરાબર. આપણે સેકન્ડ એક્ઝામ્પલ વાત કરીએ. CH3 CH C ડબલ બોન્ડ OH NH2, આનું નામ થાય એલેનાઇન. બરાબર. ત્યારબાદ લાઇસિન પણ બની ગયા. ગ્લુટામિક એસિડ, એસ્પાર્ટિક એસિડ, આ બધી આની અંદર આવી શકે. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ સિરીન. બરાબર. તો સિરીનની અંદર કઈ રીતના હોય? OH CH2 OH CH2 CH NH2 C ડબલ બોન્ડ OH. બરાબર. ત્યારબાદ લખીએ આપણે વેલિન. તો વેલિનની અંદર શું થાય? તો વેલિનનું એક્ઝામ્પલ લખીએ તો એની અંદર CH3 કાર્બન, CH3 CH લખીએ, CH3 CH CH NH2 C ડબલ બોન્ડ OH. આ છે વેલિન. તો આ બધા કમ્પાઉન્ડ્સ એમાં આવે તો કે એલિફેટિક એમિનો એસિડ, ગ્લાયસિન, એલેનાઇન, સિરીન, વેલિન, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ. બરાબર. ત્યાર જોઈએ એરોમેટિક એમિનો એસિડ. એરોમેટિક એમિનો એસિડ મતલબ કે એની અંદર એક સાયકલની રિંગ આવેલી હોય. બરાબર. 6 મેમ્બર સાયકલ રિંગ. તો અહીંયા વાત કરીએ બેન્ઝીન. બરાબર. CH2 CH NH2 C ડબલ બોન્ડ હોય. બરાબર. જો આટલું સ્ટ્રક્ચર આના જેવું છે તો આનું નામ થાય ફિનાઇલ એલેનાઇન. બરાબર. ફોર એક્ઝામ્પલ હજી પણ હું આ સ્ટ્રક્ચરને સેમ ટુ સેમ લખું. C6 CH2 CH NH2 C ડબલ બોન્ડ OH. અને પેરા પોઝિશન ઉપર OH લખું તો આનું નામ થાય ટાયરોસિન. બરાબર. તો આ હતું એરોમેટિક એમિનો એસિડ. ત્યારબાદ જોઈએ આપણે હિટ્રોસાયક્લિક. તો હિટ્રોસાયક્લિકની અંદર શું હોય? તો કે 5 મેમ્બર રિંગ હોય. બરાબર. 5 મેમ્બર રિંગ નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય કે સલ્ફર હોય. તો આપણે એક્ઝામ્પલ ભણી જ ગયા આનું. 5 મેમ્બર રિંગ NH C ડબલ બોન્ડ OH, આનું નામ થાય પ્રોલિન. બરાબર. પ્રોલિન. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ વાત કરીએ આપણે. NH CH2 CH NH2 C ડબલ બોન્ડ.
આનું નામ થાય હિસ્ટિડીન. બરાબર. તો આવી રીતના એક્ઝામની અંદર ક્લાસિફિકેશન 2 વખત પૂછાઈ ગયું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ક્લાસિફિકેશન કઈ રીતના કર્યું તો કે એક આપણે નેચર વાઇઝ અને ત્યારબાદ ફંક્શન વાઇઝ. બરાબર. અને આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી દર વખતે આની અંદરથી પૂછાય. અસ્તુ.